નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। ભારતીય ન્યાયિક સંહિતા પર લાઈવ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું। 11 વર્ષીય યુવરાજ લક્ષ્મણભાઈ રાજભરનો મૃતદેહ ઐતિહાસિક તળાવમાંથી મળી આવતા સમગ્ર પંથકમાં શોક। ઇકોમાં સવાર 7 લોકોના મોત। હવે સમાચાર વિગતવાર જોઈએ। કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી દમણ દીવના પોલીસ વિભાગે ભારતીય ન્યાયિક સંહિતા પર લાઈવ પ્રદર્શનનું આયોજન કર્યું। મોટી દમણ નગરપાલિકા નજીક યોજાયેલા પ્રદર્શનનું ઉદ્ઘાટન સલાહકાર અંકુર ગર્ગ દ્વારા કરવામાં આવ્યું હતું। તેમની સાથે ડીઆઈજી સંતોષકુમાર મીના અને અન્ય પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। આ લાઈવ ડેમો નવા ફોજદારી કાયદાઓ અને ગુનાઓને ઉકેલવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે થાય તે દર્શાવે છે। ગુનાનું પ્રદર્શન થયા પછી એફએસએલ, મેડિકલ રિપોર્ટ અને સાક્ષીઓથી કોર્ટ સુધીની પ્રક્રિયા કોલેજના વિદ્યાર્થીઓ, જનપ્રતિનિધિઓ અને સામાન્ય લોકોમાં ભારતીય ન્યાયિક સંહિતા વિશે જાગૃતિ લાવવામાં આવશે। આ પ્રદર્શન 8 અલગ અલગ સ્ટેશનોમાં વહેંચાયેલું છે, જ્યાં 112 એમરજન્સી કોલ સેવા, ફોરેન્સિક તપાસ, પુરાવા સિસ્ટમ અને કોર્ટ કાર્યવાહીથી લઈને સમગ્ર પ્રક્રિયા નાટક દ્વારા લાઈવ બતાવવામાં આવી રહી છે। ગુના વિશે માહિતી મેળવતા કંટ્રોલ રૂમથી લઈને અંતિમ કોર્ટના ચુકાદા સુધીની તમામ કામગીરી પ્રદર્શનનો મુખ્ય ભાગ છે। આ પ્રદર્શન 20 ફેબ્રુઆરી સુધી લોકો માટે ખુલ્લું રહેશે। આ પ્રદર્શન 20 ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે। जी सर, एनसीएल एग्जीबिशन न्यू क्रिमिनल लॉज के बारे में अवेयरनेस क्रिएट करने के लिए एक कदम है और इसके तहत न्यू क्रिमिनल लॉज में जो नए प्रोविजंस हैं रिगार्डिंग एफएसएल, फॉरेंसिक एविडेंस कलेक्शन, मेडिको लीगल केसेस और एविडेंस कलेक्शन के लिए जो साक्ष्य के जो आए हैं चीज़ें, जिसमें टेक्नोलॉजी के ऊपर अधिक से अधिक जोर दिया गया है, उसके ऊपर अवेयरनेस क्रिएट करने के लिए एक ड्राइव है। और इससे जो है सिटीजन्स में को ज़्यादा से ज़्यादा पता लग सके कि हमें टेक्नोलॉजी का किस तरीके से नए कानूनों में इस्तेमाल करना है। सर, इन 3 दिनों में कुछ दूसरे बच्चों को या अन्य नागरिकों के लिए भी यहाँ पे बुलाया जाएगा, उनको जानकारी दी जाएगी। बिल्कुल, पब्लिक रिप्रेजेंटेटिव्स, गवर्नमेंट ऑफिशियल्स और डीएनएच और दमन के जो बच्चे हैं कॉलेज के, वो उनका हमने शेड्यूल बना रखा है और वो यहाँ पर आएंगे और उन एक अवेयरनेस ड्राइव जो है यहाँ चलेगी। સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો 11 વર્ષીય યુવરાજ લક્ષ્મણભાઈ રાજભરનો મૃતદેહ ઐતિહાસિક તળાવમાંથી મળી આવતા સમગ્ર પંથકમાં શોક। ઇકોમાં સવાર 7 લોકોના મોત।
આપનું સ્વાગત છે। પાડીના શિવનગર વિસ્તારમાં રહેતા એક શ્રમિક પરિવાર પર આજે આભ ફાટી પડ્યું છે। સવારે શાળાએ જવા નીકળેલા 11 વર્ષીય યુવરાજ લક્ષ્મણભાઈ રાજભરનો મૃતદેહ ઐતિહાસિક તળાવમાંથી મળી આવતા સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે। કંસારવાડ શાળામાં ધોરણ 5માં અભ્યાસ કરતો યુવરાજ આજે શાળાએ જવા નીકળ્યો હતો, પરંતુ મોડે સુધી ઘરે ન પહોંચતા પરિવારે શોધખોળ હાથ ધરી હતી। તપાસમાં જાણવા મળ્યું છે કે તે શાળાએ પહોંચ્યો નહોતો। દરમિયાન નગરપાલિકા સામેના તળાવ કિનારે એકલિંગી મહાદેવ મંદિર પાસે તેની સ્કૂલ બેગ અને ચપ્પલ બિનવારસી હાલતમાં મળી આવી હતી। સ્થાનિકોમાં ચર્ચા છે કે તળાવના પાણીમાં 2 બોલ તરતા જોઈ તેને લેવા માટે યુવરાજે પાણીમાં ઝંપલાવ્યું હોઈ શકે છે। આ રમતિયાળ લાલચ જ તેના માટે કાળ સાબિત થઈ હતી। પાડી પોલીસ મથકના પીઆઈ ગઢવી અને ચંદ્રપુર માંગેલા લાઈવ 7ની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી શોધખોળ શરૂ કરી હતી। કલાકોની જહેમત બાદ યુવરાજનો નિષ્પ્રાણ દેહ બહાર કઢાયો હતો। પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ભેરવાઈ ગયેલું છે, થોડો જાનમાં ભેરવાઈ ગયેલું। મને મોકલ્યો પણ મેં મારા ફોનમાં નહીં પાડી નગરપાલિકાના તળાવમાં એક છોકરો ડૂબી ગયેલો હતો અને પાડી પોલીસ સ્ટેશનમાંથી શ્રી માંગેલા લાઈફ સેવા ટ્રસ્ટ ચંદ્રપુરના સભ્યોને કોલ હતો કે યુવરાજ નામનો છોકરો કોઈ ડૂબી ગયો છે। પછી અહીંયા આવતા શોધખોળ કરતા એ છોકરાને આપણે બોડી બહાર કાઢી છે। અત્યારે હમણાં બોડી કાઢીને પોલીસ સ્ટેશને સોંપાઈ છે અને એ CSC પર મોકલાય છે અને આગળની કાર્યવાહી પોલીસ કરશે। સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો ઇકોમાં સવાર 7 લોકોના મોત। વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે। વલસાડ જિલ્લાના કપરાડામાં ફરી એક વખત અકસ્માત સર્જાયો છે। ઇકોમાં સવાર તમામ 7 લોકોના મોત નીપજ્યા છે।
વલસાડ જિલ્લાના કપરાડામાં ફરી એક વખત અકસ્માત નોંધાયો છે. ઇકોમાં સવાર વલસાડ જિલ્લામાં કપરાડામાં ફરી એક વખત અકસ્માત થયો છે. ઇકોમાં સવાર 7 લોકોના મોત થયા છે. પરિવારના 5 મુસાફરોના ઘટના સ્થળે મોત અને 2 મુસાફરોના સારવાર દરમિયાન મોત નીપજ્યું. મુસાફરોમાં એક મહિલા અને એક યુવતી અને 5 પુરુષો સામેલ થયા છે. કપરાડા તાલુકાના કુંભઘાટ બન્યો મોતનો ઘાટ. ઇકો કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા 6 વ્યક્તિના મોત અને 2 ઘાયલ. આંબા જંગલ ખાતે રહેતા પરિવારને નડ્યો અકસ્માત. બ્રેક ફેલ થઈ ગયા ને પાછળથી આવી હશે ને આને એ કરીને પોતે બી ત્યાં ઓકે એટલે આને પાછળ લોકોને એવું થાય કે ઇન્ટરવ્યુમાં રસ છે એમ. હા હા કરો પેલું આગળ કપરાડા વિધાનસભાની આજનો દિવસ મારો દુઃખદ ઘટના છે. કપરાડાથી અમારા આંબાજંગલ ગામ છે. આંબાજંગલ ગામના લગભગ સાતપુરીના નિવાસી એ લોકો કોઈ કામસર નાનાપોંડા તરફ જતા હતા અને કપરાડાથી ઘાટ ઉતરતા અને સામે તડકેશ્વર મંદિર છે એના પહેલાં એટલે કે કપરાડાથી નાનાપોંડા તરફ આવતા જે એક સ્પોટ છે જ્યાં રેગ્યુલર એક્સિડન્ટ થાય છે અને અત્યારે રસ્તો ખરાબ હતો ને જસ્ટ લગભગ 2-4 દિવસ પહેલાં એટલે અઠવાડિયા પહેલાંથી રસ્તાનું કામકાજ શરૂ થઈ ગયું. રસ્તો સારો થઈ ગયો. એક ટ્રક બ્રેકડાઉન થઈ હતી અને એના ઉપરથી ઉતરતા મારુતિ ઇકો આગળ હતી અને ટ્રક એક પાછળ હતી. કોઈ લોડ ગાડી ભરેલી હતી. એને શું ખબર બ્રેક ફેલ હતી કે ખબર નથી, પરંતુ એ ગાડી જેવી એ ગાડી ઇકોને ટક્કર મારી એટલે જે બ્રેકડાઉન થયેલી ગાડી હતી એમાં ઠોકાઈ ગઈ અને એ ટ્રક જ એના મારુતિ ઉપરથી ચડી જવાના કારણે સ્થળ પર 7 અંદર યાત્રી બેઠા હતા. એમાંથી 5 સ્થળ પર ડેથ થઈ ગયા અને 2 જણને સારવાર દરમિયાન હોસ્પિટલમાં ડેથ થઈ ગઈ છે. એટલે મારા માટે ખૂબ દુઃખદ ઘટના છે. હું સરકારમાં રજૂઆત કરીશ અને સરકાર તરફથી અમને પરિવાર તો બિચારાઓને ચાલી ગયું, પરિવાર તો આજે રહ્યું નથી, પરંતુ એમને કંઈક મળે, સરકાર સહાય આપે એવી હું ચોક્કસ રજૂઆત કરીશ. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. ભારતીય ન્યાયિક સંહિતા પર લાઈવ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું. 11 વર્ષીય યુવરાજ લક્ષ્મણભાઈ રાજભરનો મૃતદેહ ઐતિહાસિક તળાવમાંથી મળી આવતા સમગ્ર પંથકમાં શોક. ઇકોમાં સવાર 7 લોકોના મોત. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.
વલસાડમાં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં જ્યારે ન્યૂઝ ચેનલનું ચલન નહીં હતું ત્યારથી વાપી ચેનલ એક વિશ્વાસપાત્ર ચેનલ તરીકે જે કામ કરી રહી છે અને અમારા નિલેશ જોશી જે રીતે એકને આ ચેનલમાં સાતત્યપૂર્ણ રીતે જે કામગીરી બજાવી છે લોકોને સચોટ સારા અને નિષ્પક્ષ સમાચારોનું પીરસણ કર્યું છે એમને હું અભિનંદન આપું છું અને આજે એ 29 વર્ષ પૂર્ણ કરી 30માં પ્રવેશી રહ્યા છે એમને અભિનંદન આપું છું અને શુભેચ્છા આપું છું કે આ ચેનલ ઉત્તરોત્તર વધુ પ્રગતિ કરે. નમસ્કાર. વાપી ટુડે ન્યૂઝના 29 વર્ષ પૂર્ણ થઈને 30મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે. વાપી ટુડે ન્યૂઝ જ્યારે દમણ દીવ અને વાપીના આજુબાજુના વિસ્તારોમાં કોઈપણ સમાચાર એવા નહીં હતા જે ઓથેન્ટિક રીતે લોકોને વાતોને રજૂઆત આપી શકે અને લોકોની લાગણીને ધ્યાનમાં લઈને લોકોની લાગણીના અનુરૂપ મુદ્દાઓને સચોટ રૂપે વાચા આપી શકે તેવા સમયે વાપી ટુડે લોકોની વાચા આપતું સમાચાર શરૂ કર્યું અને આજે 29 વર્ષ પૂર્ણ કરી રહ્યા છે. તે બાબતે હું વાપી ટુડેની ટીમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. એમને નિલેશભાઈને અને એમની પૂરી ટીમને ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે એ વિશ્વાસ રાખું છું કે આ જે અવિરત તમે સેવા કાર્ય કર્યું છે તે જ સેવા કાર્યને તમે આગળ પણ ચાલુ રાખે અને જે પણ અમારા લાયક કોઈ પણ સેવા હોય તમને પણ તમારી સેવા કરવાનો અવસર આપ સાથે મળીએ અને પ્રદેશ અને રાષ્ટ્રના વિકાસમાં સાથે મળીને કામ કરીએ. ધન્યવાદ. વલસાડ જિલ્લાની વાપી ટુડે ન્યૂઝને 29 વર્ષ પૂર્ણ કરીને 30મા વર્ષમાં પ્રવેશ કરે છે એ બદલ એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. વાપી ટુડે ન્યૂઝ દ્વારા વલસાડ જિલ્લાના જે સકારાત્મક કામો અને સરકારશ્રીને ધ્યાનમાં લેવા યોગ્ય કામો પણ એમના દ્વારા સતત મીડિયામાં સરકારને પણ જાગૃત રાખવાનું એમના દ્વારા જે કાર્યો થયા છે એનાથી વાપી અને વલસાડના વિસ્તારને ખૂબ જ લાભ થયો છે. તો વાપી ટુડે ન્યૂઝને હું ફરીથી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને એમના થકી આવા સત્કાર્યો અને સત્કાર્યો સરકારશ્રીના પણ ધ્યાનમાં લઈ આવે અને વલસાડ જિલ્લાનો ઉત્તરોત્તર વિકાસમાં એમનો પણ સહયોગ બની રહે એવી શુભેચ્છાઓ પાઠવું છું. વંદે માતરમ, ભારત માતા કી જય, જય સ્વામિનારાયણ. દરેક દેશ અને દરેક રાજ્યનો વિકાસ પત્રકારત્વથી થતો હોય છે. એ જ રીતે વાપીનો વિકાસ પણ અઢળક વિકાસ થયો છે. વલસાડ જિલ્લાની અંદર એક ઉદ્યોગ નગરી તરીકે વાપી જ્યારે સારા એ વિશ્વની અંદર પ્રખ્યાત થયું છે એની પાછળ ખૂબ મોટું યોગદાન પત્રકાર જગતનું હોય છે. એમાં પણ અમારી વાપીની અગ્રગણ્ય ચેનલ એટલે વાપી ટુડે 29 વર્ષની લાંબી યાત્રા પૂર્ણ કરી અને 30મા વર્ષમાં પ્રવેશ કરી રહી છે ત્યારે એના મેનેજિંગ ડાયરેક્ટર નિલેશભાઈ જોશી અને એમની સારી ટીમ એને અભિનંદન એટલા માટે જાય છે કે વાપીને એક નાના કસ્બા તરીકે પણ એમણે જોયું છે અને આજે વિરાટ નગર તરીકે પણ જોયું છે. વાપીની અનેક સમસ્યાઓને ઉજાગર કરી અને સરકારશ્રી હોય, સમાજ હોય, ઉદ્યોગપતિ હોય કે રાષ્ટ્ર જગતના અનેક લોકો હોય એની સાથે ચર્ચાઓ કરી અને વિકાસમાં ખૂબ મોટું યોગદાન આપ્યું છે. ત્યારે આ 29 વર્ષની યાત્રા, સફળ યાત્રાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને વાપી ટુડે
ખૂબ આ જ રીતે આગળ પ્રગતિ કરતું રહે એવી એમના સમગ્ર ટીમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ જ રીતે વાપીનો વિકાસ આવી ચેનલોના માધ્યમથી, પત્રકાર જગતના માધ્યમથી, ઉદ્યોગ જગતના માધ્યમથી વિશેષ ને વિશેષ થતો રહે એવી હું ભગવાન શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના સાથે સૌને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ. વાપી ચેનલની સ્થાપના નિલેશભાઈ જોશી દ્વારા 29 વર્ષ પહેલા થઈ હતી. છેલ્લા 29 વર્ષ દરમિયાન આ ચેનલે આ વિભાગની અંદર દમણ, સિલવાસા તથા સમગ્ર વલસાડ જિલ્લામાં લોકોને સ્પર્શતા પ્રશ્નો અને લોકોને પડતી મુશ્કેલીઓ નિવારવા માટે ખૂબ જહેમત ઉઠાવી છે. અને આજે આ ચેનલ વાપી ન્યૂઝના નામે, સિટી ન્યૂઝના નામે જાણીતી થઈ છે. આ 29 વર્ષ પૂર્ણ થયાથી સિટી ન્યૂઝને અને નિલેશભાઈ જોશી અને સમગ્ર ટીમને હું મારા ખૂબ અભિનંદન આપું છું અને મારી આર કે દેસાઈ કોલેજ પરિવાર વતી પણ ખૂબ શુભકામના પાઠવું છું. વાપી ટુડે ન્યૂઝ ચેનલ અને એમના શ્રી નિલેશભાઈ અને એમની આખી ટીમ, જેમણે 29 વર્ષ ન્યૂઝ ચેનલની અંદર કાઢીને આજે 30મા વર્ષની અંદર મંગલમય પ્રવેશ કરી રહ્યા છે. તો એમની ટીમને અને નિલેશભાઈને ખૂબ ખૂબ અભિનંદન. નિલેશભાઈ છેલ્લા 29 વર્ષથી જે લોકોની સમસ્યા છે, લોકોના પ્રશ્નો છે, એને વાચા આપીને સરકારશ્રી સમક્ષ એ રજૂઆત કરે છે અને સરકારશ્રીના જે બધા અલગ અલગ નિર્ણયો હોય છે એને લોકો સમક્ષ પહોંચાડે છે. અને જિલ્લામાં જે પણ ચાલતું હોય, એમાં શાળા હોય કે સાંસ્કૃતિક કાર્યક્રમ હોય કે સામાજિક કાર્યક્રમ હોય કે સ્પોર્ટ્સને રિલેટેડ હોય, એ દરેક લોકો સુધી પહોંચીને એમનું આખા સમાજ સુધી પહોંચાડીને જે એ લોકોનો વચ્ચેનો તાલમેલ કરે છે અને લોકોને એકજૂટ કરવા માટેનો જે પ્રયાસ કરે છે, ખરેખર એ ખૂબ જ સરાહનીય છે, વંદનીય છે. અને છેલ્લા 29 વર્ષ ખૂબ જ મોટી તપસ્યા કહેવાય અને લોકોની જે આટલી બધી સમસ્યાનું સમાધાન કરી આપે છે નિલેશભાઈ, એમને ખૂબ ખૂબ વંદન. અને નિલેશભાઈ વાપી ટુડે ચેનલ અને સિટી ન્યૂઝ, એમને અમે એ જ અપીલ કરીએ છીએ, એ જ ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે આપને ખૂબ શક્તિ આપે. આવી રીતે જ આપ લોકોની જે વાચા છે એને સરકારશ્રી સમક્ષ રજૂ કરતા રહો અને આપણે વાપી છે, વલસાડ છે, એને ખૂબ જ સાક્ષર અને મજબૂત બનાવીએ, જેમાં આપની ભૂમિકા ખૂબ જ અગત્યની રહે છે. તો આપની ટીમને ફરીથી ખૂબ ખૂબ ધન્યવાદ. અને આવી રીતે જ અમારી સાથે રહીને સરકાર અને લોકોની સાથે મળીને તાલમેલ સાથે આપણે એક સમૃદ્ધ આપણો વલસાડ ડિસ્ટ્રિક્ટ બનાવીએ, સમૃદ્ધ ગુજરાત બનાવીએ અને સમૃદ્ધ ભારત દેશ બનાવીએ, એવી અમે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ. આપની ટીમને ફરીથી એકવાર ખૂબ ખૂબ ધન્યવાદ અને વંદન કે આપ 30મા વર્ષમાં મંગલમય પ્રવેશ કરો છો. આપ 50 વર્ષની અંદર પણ આવી રીતના જ આપણે મંગલમય પ્રવાસ કરીશું એવી આપની પાસે અપેક્ષા પણ રાખીએ છીએ. ધન્યવાદ. નમસ્કાર. મિસ્ટર નિલેશ જોશી, મારા બાળપણના યુવાનીના મિત્ર. વાપીમાં નહેરુ સ્ટ્રીટમાં એમનો રહેવાનું જે મારા ઘર પછાડી જ હતું, એટલે હું બહુ નજીકથી સારી રીતે ઓળખું છું. એમણે એમની કારકિર્દીમાં વાપી ટુડે સિટી ન્યૂઝ નામની એક ઓનર અને ડાયરેક્ટર તરીકે ચેનલ શરૂ કરી. એ ચેનલ અને એના ન્યૂઝ સટીક અને પારદર્શકતાવાળા હંમેશા મેં જોયા છે. અને એમના નિરંતર જીવનમાં એમણે સતત અથાગ પ્રયત્ન કરીને
એક સરસ મજાના લેવલ ઉપર સાચા અને પ્રમાણિકતાવાળા સમાચારો પાઠવી વાપી શહેર અને વાપીની જનતાને અભૂતપૂર્વ સાથ અને સહકાર આપવા બદલ એમના આજે ચેનલના 29 વર્ષ પૂરા થવાથી એમને હું શુભેચ્છા પાઠવું છું. આ શુભેચ્છા એમના જીવનમાં નવો રંગ, નવો ઉમંગ અને સમૃદ્ધિ ભરેલો રહે તેવી મારી અંતરથી શુભેચ્છા છે. નિલેશભાઈ જોશી, ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. વાપી ટુડે ન્યૂઝ જેમના માલિક નિલેશભાઈ જોશી છેલ્લા 29 વર્ષથી જે સેવા આપી રહ્યા છે એ અત્યારે હાલે જે સિટી ન્યૂઝથી ચલાવે છે તેમને 29 વર્ષ પૂરા થયા અને 30મા વર્ષમાં પ્રવેશ કરે છે તેમને મારી હાર્દિક શુભેચ્છા. અને જે નિષ્પક્ષ ન્યૂઝ આટલા વર્ષોથી કરતા આવ્યા છે એ જ પ્રમાણે કરીને આગળ વધે અને ખૂબ આગળ વધે એવી હું શુભેચ્છા એમને પાઠવું છું. સિટી ન્યૂઝના 29 વર્ષ પૂર્ણ થાય છે. જે રીતે અત્યાર સુધી જે એમણે કામ કર્યું છે લોક ઉપયોગી, લોકોની સુખાકારીમાં, આવનારા દિવસોમાં બી અપેક્ષા રાખું છું જેમ જેમ આ ચેનલ આગળ વધી રહી છે એ પ્રમાણે સરકારને સાચા કામોનું ધ્યાન દોરવું, કોઈ જગ્યાએ ખોટું થતું હોય એમાં પારદર્શિતા સાથે ધ્યાન દોરવું અને આ ચેનલ દ્વારા નીચે સુધી પ્રચાર પ્રસારમાં પણ ખૂબ ઉપયોગી બનીને આવનારા દિવસોમાં આ ચેનલની પ્રગતિ થાય એવી મારી ખાસ શુભકામનાઓ છે. ફરીવાર આખી ટીમને પણ હું શુભેચ્છા પાઠવું છું. આજે વાપી ટુડેના 29 વર્ષ પૂર્ણ થયા અને 30મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. સમગ્ર વિસ્તારની અંદર વાપી ટુડે જે રીતે કામ કરી રહ્યું છે, જે નાનામાં નાની ખબર છે, નાનામાં નાનો સંદેશો એ લોકો સુધી પહોંચાડે છે. મારા આદરણીય નિલેશભાઈ જોશી કે જેમને તંત્રી તરીકે અને માલિક તરીકે જે કામ કરી રહ્યા છે એ સમગ્ર આખા વલસાડ જિલ્લાને વાપી ટુડે, દમણ, સેલવાસથી લઈને આખા વિસ્તારને કવરેજ કરીને સાચી માહિતી અને સચોટ માહિતી એમના લોકો સુધી પહોંચાડે છે. તો હું એમને શુભેચ્છા આપું છું કે 30મા વર્ષમાં પ્રવેશ કરે, આવતા દિવસમાં એનાથી પણ વિશેષ સારું કામ કરે એવી શુભેચ્છા. નમસ્કાર. આજે વાપી ન્યૂઝ ચેનલના 29 વર્ષ પૂરા થયા અને આ 30મા વર્ષમાં મંગળ પ્રવેશ કરી રહ્યા છે ત્યારે આ ચેનલના માધ્યમથી જે રીતે વલસાડ જિલ્લામાં અને દક્ષિણ ગુજરાતમાં જે આ ન્યૂઝ ચેનલ દ્વારા લોકોને જે સવિશેષ અને સચોટ માહિતી આપવામાં આ ન્યૂઝ ચેનલ મારફત નિલેશભાઈ અને એની ટીમ દ્વારા જે કામગીરી ખૂબ સરાહનીય કરવામાં આવી એમને સહર્ષ અભિનંદન આપું છું. અને આવનારા દિવસમાં આ ન્યૂઝ ચેનલ લોકોના માટે એક વિશ્વસનીય ન્યૂઝ ચેનલ બની રહે એવી મારા તરફથી હૃદયથી આપ સૌને શુભેચ્છા આપું છું. અને આ ન્યૂઝ ચેનલને
ખૂબ પ્રગતિ થાય એવી શુભેચ્છા. ધન્યવાદ. વાપી ટુડેને 29 વર્ષ પૂરા થઈ 30 વર્ષમાં પ્રવેશ કર્યો એ બદલ હું નિલેશ જોશી અને એની ટીમને હું હાર્દિક શુભકામના આપું છું. આ ચેનલ લોકલ જે વલસાડ જિલ્લામાં ખૂબ જ પ્રખ્યાત છે અને ઘણા લોકો જોતા બી છે, ઘણા જોતા રહે એવી હું મારી હાર્દિક શુભકામના પાઠવું છું અને દિલથી શુભેચ્છા. નમસ્તે. આજ દિને 26મી જાન્યુઆરીના દિને વાપી સિટી ન્યૂઝને 29 વર્ષ પૂરા થઈ રહ્યા છે અને વલસાડ જિલ્લાના આજુબાજુમાં જે યુનિયન ટેરિટરી છે, આપણે સિલવાસા છે, દાદરા નગર હવેલી છે અને નિયરેસ્ટ આપણે જે બોર્ડર લાગે છે મહારાષ્ટ્ર સુધી, એમનો જે પસારો થયો છે આપણે અને જે મીડિયાને એ લોકોએ સંકલિત કરીને લીધું છે એમ તે અને જે પ્રચાર થઈ રહ્યો છે અને જે આપણા લોકો સુધી જે ઇન્ફોર્મેશન અને જે નવી જે ખબરો છે કે અમુક માહિતીઓ છે કે ગવર્મેન્ટને લક્ષીને અમુક ન્યૂઝો છે અને સારા એવા કાર્યો કરીને સુખરૂપે એમને 29 વર્ષ પૂરા કર્યા છે અને અગાડી આ રીતના જ એ લોકો સારી રીતે પ્રગતિ કરે અને એ લોકોનો સારો એવો પ્રસારો થાય અને લોકોને એનો સારો સહકાર મળે અને લોકો દ્વારા પણ એમને સારો સહકાર મળી રહે એવી હું આશા રાખું છું અને આર્યન પેપર મિલ તરફથી એમને હું મારો અભિનંદન પાઠવું છું કે આ રીતના તમે પ્રગતિના પંથે અગાડી વધો એમ છે એવી હું આશા રાખું છું. જય હિન્દ. હું ડૉક્ટર નિલેશ શાહ તથા જીવનદીપ સર્જિકલ હોસ્પિટલની ટીમ તરફથી વાપી ટુડે ન્યૂઝ ચેનલ તથા સિટી ન્યૂઝને એમના 29 વર્ષના પૂર્ણ થવાના સમયે હાર્દિક શુભેચ્છા પાઠવું છું અને અગાઉના વર્ષમાં એવો પ્રગતિ કરતા રહે એવી મારી શુભકામનાઓ. વાપી ટુડે ન્યૂઝના 29 વર્ષ પૂર્ણ કરીને તે પ્રવેશ કરી રહી છે 30મા વર્ષે અને નિલેશભાઈની ડાયરેક્ટર અને એમની ટીમ દ્વારા જે 29 વર્ષથી નિસ્વાર્થ ચેનલ ચલાવી રહ્યા છે અને ખરેખર મતલબમાં ન્યાય અપાવવાનું કામ આ ચેનલ કરે છે અને કઈ કેટલાઓને ન્યાય અપાવીને લોકોને ન્યાય ન મળતો હતો તો પણ મતલબ આ ચેનલે ન્યાય આપીને આ 29 વર્ષમાં પૂર્ણ કરીને ખરેખર મતલબમાં એને સ્વીકારવા યોગી છે. એમની ચેનલને ખરેખર મતલબ બહુ ઘણું મહત્વ છે એમનું અને એમની ટીમ પણ બહુ મહેનત કરી ચૂકી છે અને વર્ષોથી કરી રહી છે અને અત્યારે હાલ પણ કરી રહી છે. ખરેખર એમને ધન્યવાદ છે અને એમને શુભકામના પાઠવું. मैं डॉक्टर एस सिंह, डायरेक्टर मेडिकल सर्विसेज हरिया LG रोटरी हॉस्पिटल। मैं सबसे पहले तो अपने वापी चैनल को, वापी टुडे
सिटी न्यूज़ चैनल को बधाई देता हूँ, जिनने कि 28 ईयर कंप्लीट किया है और 29th ईयर में प्रवेश कर रहे हैं। वापी न्यूज़ से हम लोगों का संबंध बहुत पुराना है। शुरू से जब से इंसेप्शन हुआ तब से ये लोग जैसे पहले वापी कवर करते थे, पर अभी पूरा वापी आसपास के क्षेत्र में इवन महाराष्ट्र के, नॉर्थ महाराष्ट्र के पार्ट को भी कवर कर रहे हैं। टाइम टाइम पे बहुत ही अच्छे हेल्थ एजुकेटिव मैसेज देते हैं, टॉक्स रखते हैं, और जब कभी भी कोई हेल्थ रिलेटेड प्रॉब्लम्स होती है जनता को उसके बारे में आगाह करना। मेरे को याद है कोविड के समय में भी इनने जनता को बहुत अच्छी जानकारी दी और जनता तक संदेश फैलाया कि किस तरह से बचाव रखने का है, कोई पैनिक ना हो और क्या क्या बचाव के लिए कर सकते हैं। इस तरह जब कभी भी यहाँ कोई महामारी होती है, कोई एंडेमिक पेंडेमिक, कोई भी डिसीज स्प्रेड होती है, ये हरदम हम लोगों की बीच में लेके और जनता की सेवा में तत्पर रहते हैं और उनको आगाह करते रहते हैं। मेरी यही आशा है कि इसी तरह से ये लोगों की सेवा करें, उन तक अच्छी से अच्छी न्यूज़, सच्ची न्यूज़ पहुंचाएं और आगे प्रगति की राह पे चलें। मेरी ओर से उनको शुभकामनाएं। વાપી ટુડે સિટી ન્યૂઝના આજે 29 વર્ષ પૂર્ણ થાય છે અને 30મા વર્ષના નૂતન વર્ષે એવો જઈ રહ્યા છે, તો આ બદલ હું નિલેશભાઈ અને એમની પૂરી ટીમને મારા તરફથી, મારી પૂરી પાર્ટી તરફથી દિલથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામના. વાપી ટુડે ન્યૂઝને જે 29 વર્ષ પૂરા થાય છે અને 30માં પ્રવેશી રહ્યા છે એ બદલ હું નિલેશ જોશીભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું અને શુભેચ્છા પાઠવું છું. प्रथम चैनल और विकसित चैनल दादरा नगर हवेली दमन दीव और ख़ास करके वापी और नेबरिंग स्टेट्स में वापी टुडे एवं सिटी न्यूज़ प्रख्यात चैनल है. जब से किसी ने जन्म ने लिया था तब से ये चैनल आपको प्रकाशित कर रहा है और पारदर्शिता न्यूज़ दे रहा है, चाहे वो लोकल हो, चाहे इंटरनेशनल हो, चाहे नेशनल लेवल पे भी हो, और ख़ास कर हर मुद्दे सच्चाई की ओर से लेते हैं. ख़ास करके नीलेश भाई और उनकी टीम को पूरे जोश से और हौसले से, आज रिपब्लिक डे भी है 77 और आज गणतंत्र दिवस भी है 7वां गण मर्जर डे, तो मर्जर डे के भी अवसर पर मैं शुभकामनाएं देता हूँ देश के जनता को और वापी और सिटी न्यूज़, वापी टुडे वीटी न्यूज़ की जनता को, दर्शकों को और देश की जनता को हार्दिक शुभकामनाएं. सिटी न्यूज़ और वापी टुडे को आज 29 साल पूरा हुआ है और 30वें वर्ष में वो प्रवेश कर रहे हैं, तो मैं नीलेश जोशी और पूरी टीम को बहुत बहुत शुभकामनाएं देता हूं और आशा करता हूं आगे भी आपका ये सफ़र चलता रहे. बहुत बहुत शुक्रिया, शुभेच्छाएं.